ભરૂચના નર્મદા નદીના કિનારે ગોલ્ડન બ્રિજ ખાતે અત્યારે નર્મદાની જળ સપાટી 19.5 ફૂટે પહોંચી છે। આપ જોઈ શકો છો કે નર્મદાની જળ સપાટી ભરૂચ ખાતે 19.5 ફૂટ પહોંચી છે અને અત્યારે નર્મદા બંને કાંઠે વહેતી જોવા મળે છે। આ વખતે ચોમાસામાં પહેલીવાર 2025માં આ નજારો ભરૂચવાસીઓને એક રમણીય નજારો લાગી રહ્યો છે, પરંતુ અત્યારે જો આ લેવલ વધે છે તો 22 ફૂટ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટ એ ભયજનક લેવલ જઈ શકે છે અને ભયજનક લેવલ થાય તો ભરૂચ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, અંકલેશ્વર તરફના નીચાણવાળા વિસ્તારો, ગામડાઓ છે, તેમને સ્થળાંતર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે છે। ભરૂચના ગોલ્ડન બ્રિજની ઝૂંપડપટ્ટી જે છે, ત્યારબાદ બહુચરાજી ઓવારાની ઝૂંપડપટ્ટી, ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે છે 24 ફૂટની ઉપર જો પાણી જાય તો। અને અંકલેશ્વર તરફના ગામોમાં સરફુદ્દીન, ખાલપિયા, તરિયા, દંતુરિયા, કાંસિયા અને બોરભાઠા બેટમાંથી પણ સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આપણી સાથે સરપંચ શ્રી છે, તો વાત કરીશું બોરભાઠા બેટના। પંકજભાઈ, શું કહેશો, શું પરિસ્થિતિ છે અને તંત્ર દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે? હાલ તો જો ઉપરથી 17:30 4,36,00,000 ક્યુસેક પાણી જે નર્મદામાં છોડે છે, જેના પરિણામ સ્વરૂપે હાલ નર્મદા નદી 20 ફૂટ લેવલ પર પહોંચી છે ગોલ્ડન બ્રિજ સપાટી। અને જો પાણી રાત સુધીમાં એવું કહેવાય છે કે 22 થી 24 ફૂટ થશે, તો 24 ફૂટ જો થાય તો અમારા જે આજુબાજુના ગામડા છે તેમાં પાણી ઘૂસી જવાની શક્યતા છે અને ખેતીમાં બી નુકસાન થવાનો વારો આવી શકે કન્ડિશન છે। અત્યારે નર્મદાની જળ સપાટી 19.5 ફૂટે છે અને જો 24 ફૂટની ઉપર જાય તો આ તમામ ગામોની ખેતીને પણ નુકસાન થઈ શકે છે અને ગામડાઓમાં પણ પાણી ભરાઈ શકે છે। માટે તંત્ર દ્વારા સલામતીના પગલા લેવા માટેના સૂચનાઓ આપવામાં આવી છે। ભરત ચુડાસમા, વંદે ગુજરાત ન્યૂઝ, ભરૂચ।